સાહેબનું ભજન છે. શબ્દ કોક સંત વિલ્લા જાણે. હા, એ સમજ્યા ને મૂર્ખ નરને હિલ્લો મળ્યો ઓળખો નહીં જાણે. પારક વિનાનો પીળો પાધરમાં કે પથરા. એટલે સત્સંગમાં ઘણી વાર પહેલા પારખ બનવું પડે. પહેલી જ કન્ડિશન છે કે પારખ શબ્દના પારખ બનવાનું. વાણીઓ હતો મરી ગયો, પછી એનો છોકરાને એનું 12મું કરવાનું આવ્યું, પણ પૈસાની જરૂર. પૈસા નંબરે એટલે એના કાકા આગળ ગયો. કાકાને કહે મને 10,000 રૂપિયા આપો, મારા બાપનો આ અંતિમ પ્રસંગ છે, એ હું કરી લઉં, પછી તમારામાં નોકરી કરીશ, પૈસા વાળો નાખી. અને આ હીરા 4 લઈને ગયો. એના બાપના પીડા હતા ને હીરા, કે આ તમે રાખો. હવે હીરા જોયા એટલે એને કીધું કે તારે હીરા મને આપવાની જરૂર નથી, એમનામાં પૈસા લઈ જા 10,000 અને પછી મારા હાથે નોકરીમાં લાગી જાય. હવે આને એના બાપનો પ્રસંગ પતાવી દીધો. પછી આ એ હીરાની દુકાનમાં વાણી એના કાકાએ રહી ગયો. હવે 2-5 વર્ષ સર્વિસ કરી, પારખ બની ગયો. પછી દૂરથી કહી દી કે સાચો છે ખોટો છે હીરો. આપણે ઠેઠ અંદર ઘરી જાય ત્યાં લગી ઓળખતા નથી હીરાને. અંદર ઘરી જાય તો હીરાનું વાત ક્યાંથી ઉપાડી છે, શું કામ ઉપાડી છે, એ ખાસ સમજવાનું હોય કે આ વાત ઉપાડી શું કામ, આને આ શું કહેવા માંગે. એટલે એક આંધળો એક રાજમાં ગયો. હવે આ બોલી વાત યાદ રાખજો પાછા, મારે યાદ ન રાખવું પડે. કાલ કીધું ને કે રામાયણ બેહાડે તો એમ કહેવાય છે કે પારાયણ બેઠી. શું બેઠું છે? પારાયણ. હવે પારાયણ આપણે કીધું ને સાંભળી છે, રામાયણ સાંભળી છે. પારાયણ એટલે શું? પારાયણ એટલે શું જો હવે આપણે નહીં ખબર નથી. પારાયણ કેને કહેવાય છે? વક્તા જે હોય વ્યાસપીઠ ઉપર બેહે, મોરારી બાપુ હોય તો ઉપર વ્યાસપીઠ ઉપર બેહે, પછી નીચે બ્રાહ્મણ બેઠા હોય લાઈનમાં. કોઈ 7 બેહાડે, કોઈ 9 બેહાડે, કોઈ એની રીતે જે બેહાડતા હોય બેહાડે, એને પારાયણ કહેવાય. હવે એ પારાયણ શું કામ બેહાડે છે? વક્તા વાત કરતો કરતો દાખલા દ્રષ્ટાંત આપતો ઘણો આગળ નીકળી જાય, પછી પાછો વળે એટલે એને ખબર ન હોય મેં વાત ક્યાં મૂકી. પછી ઓલા બેઠા હોય ને એ યાદ કરાવે કે બાપુ હવે અહીંથી લેવાનું. એમ અત્યારે આ બધા સાંભળે એ શું કહેવાય? પારાયણ. હવે હું વાત કરું છું, વાત કરતાં કરતાં પછી બીજા દાખલા દ્રષ્ટાંત ઘણા બધા આવે આમાં. પછી તમારે યાદ કરાવવું પડે કે અહીંથી લેવાનું. હવે જો ન યાદ રહેતું હોય તો પછી પ્રશ્ન જ નથી. કેમ કે યાદી શો આવાદી અને ભૂલ ગઈ શો બરબાદી. ગુરુના ગાળ કોઈ દઈ જાય છે તો આપણે કેવી યાદ રાખી છીએ? આપણે નથી કહેતા કે જો મને અહીંયા ચોંટી ગઈ, એ તો મરી જાવ તો ન ભૂલું. તો આ ગુરુની જે વાત છે અહીંયા કેમ ને ચોટ? ભજનમાં ગાય છે કે સદગુરુ શબ્દ કી ચોટ લગી હૈ, કલેજે મેં રહી ખટક. કલેજામાં ખટકારે થવા જોઈએ. અને કલેજામાં પાછું મહાપુરુષોએ નક્કી કર્યું કે અહીંયા લાગવી જોઈએ, કોર ઉપર લાગવી જોઈએ. કેમ કે કોર ઉપર કેમ કીધું? કોર ઉપર લાગે નહીં, રૂઝાય નહીં. વચમાં લાગે તો રૂઝાઈ જાય, અને કોરમાં લાગે તો એ ચારે બાજુ કોર ગહાયા કરે એટલે ઓલો ઘા રૂઝાય નહીં. એમાં સદગુરુના શબ્દો કોરમાં લાગે છે. કોર બહુ વાલી હોય. બૈરા ગીત ગાય તો એમ ગાય છે. એક ગીતમાં એવું ગાય છે, ગુજરાતી ગીત છે, એ લીલી ટોપીને માથે મોર છે, બાયુ મારો કાનુડો કાળજાની કોર છે. તો કાળજાની કોર એટલો બધો વાલી હોય
એટલે કબીર કહે છે કે સદગુરુ શબ્દ કી ચોટ લગી હૈ કલેજે મેં રહી ખટક. પછી ઓલા બે સાધન તમારી સુરતા અને ગુરુનો શબ્દ એની સીડી બનાવવાની ઉપર જવાની. એ નુરત સુરત કી સીડી પકડ કે ચડી જાઓ કોઈ ઝટક ઝટક ઝટક. આ રામ રસ પ્યાલા હૈ ભરપૂર પિયો રે કોઈ ઘટક ઘટક ઘટક. પછી કરવાનું આવી જે ન કરવાનું આવી ના પાડે વાણીમાં. પછી કબીર એવું કબીર પછી એમ કે છે તન કો ખોજો, શરીરને ગોતો. તમે જેને શરીર કયો એ શરીર ન હોય. નરસિંહ મહેતા એમ કે શરીરને શોધ્યા વિના સાર નહીં. ગંદકી બધી મનમાં પડી છે તો મનનું શુદ્ધિકરણ કરો. અને મન જીતાઈ ગયું પછી જગત જીતવાનું રહેતું નથી. હે રામ, આમ જો બંધ અને મોક્ષનું કારણ જ મન છે. નિર્વિષય મન, નિર્વિષય મન મોક્ષ. મોક્ષ જોઈએ છે ને માણાને, એ મોક્ષ મેળવ્યો હોય પછી એમાંથી મોક્ષ મેળવ્યો હોય. નિર્વિષય મન મોક્ષ અને વિષયમાં પડેલું મન બંધ. તુલસીદાસ રામાયણમાં લખે છે ગો ગો મન જહાં લગ જાય તહાં લગ માયા જાનો ભાઈ. ગો એટલે ઇન્દ્રિયું કહેવાય. ઇન્દ્રિયોને આધીન મન જ્યાં જ્યાં જાય ત્યાં માયા. અને આમ જો ઇન્દ્રિયથી પર થઈ ગયું, વિષયોમાંથી મુક્ત થઈ ગયું એટલે મોક્ષ. આ બધા એક જ વાત કરશે, એમાં કોઈ અલગ અલગ વાત આવતી. સંતની એક જ વાત. આ તો ડખા આપણે થાય છે બે સમજના કારણે. સત્સંગમાં ડખા થાય છે એમ નથી ને આમ છે. સંતમાં એવું ના હોય, સંતની વાત એક જ હોય. એટલે આપણે કાલ વાત કરી ગયા હતા कि 2 दिन का जग में मेला सब जला चरी का खेला. કોઈ જલા ગયા, કોઈ જાવે. કેટલાય મરી ગયા ને કેટલાય જઈ રહ્યા છે ઉપાડીને હાલ્યા જાય. કોઈ ખડા થયા રખેલા. આ ભજનમાં બધું આ લોકો જોઈ જોઈને લખે છે. અનુભવ એને કહેવાય. વસ્તુ જોઈ અને પછી એનો અનુભવ કરીને પછી લખે. એટલે આપણે ભજન ઝેર જેવા કેમ નથી લાગતા? કેમ કે અનુભવ સિદ્ધ મળે. અને બીજા બધા કાલ્પનિક કહેવાય. ગીત બનાવો એ કાલ્પનિક, રોવરાવી દઈએ એવા ગીત બનાવે છે તો માણસને રોવરાવી દઈએ, પણ એમાં જ્ઞાન ન થાય. અને સંત મતમાં શું છે કે એનો અનુભવ સિદ્ધ વાત છે. આજને આજ તમે સત્સંગ સાંભળો, પછી એનો સત્સંગ તમે બીજે દી સાંભળો તો એમાંથી તમને નવી પ્રેરણા મળે છે. એટલે સંતો કહે છે કે આમાં ખજાનો છુપાયેલો છે. એટલે કબીર સાહેબ કહ્યું તન કો ખોજો મન કો ધોજો ચડેગા પ્રેમ રસ ઝટક. આપણે એમ કહીએ કે ભાઈ પ્રેમ સબસે ઊંચી પ્રેમ સગાઈ. તો પ્રેમ થતો કેમ નથી? બધીની પ્રેમ કેમ નથી થતો? કેમ કે મનમાં ગંદકી છે, નો પ્રેમ થાય. હવે સદગુરુના શબ્દો જો વિચારે અને વિચારે તો જ્ઞાન થાય. એટલે આ લોકો લખે છે, રામાયણમાં લખ્યું કે વિચાર સારમ પરમ જ્ઞાનમ. વિચાર કરવાથી જ્ઞાન થાય. રવિ સાહેબે કીધું કે વિના વિચાર સકળ જગ ભૂલ્યો. આખું જગત ભૂલ્યું. જ્ઞાન વિના ગૂંચવાય માયા મોડે નાય. માયા છે જ નહીં તો આપણે કેમ દેખાય માયા? જો તમે હમણાં જ બંધ થઈ જાય માયા ન દેખાય. કેવી રીતે? ગુરુએ આપણે ઉપદેશ લીધું કે ભાઈ દેખાય ને શું કહેવાય એટલે આપણે માયા કહી. દેખાતું બંધ થઈ જાય તો માયા ક્યાંથી? દેખાય જ નહીં કાંઈ. હંસા અલખ દેખીને થયું આંધળી. હવે આંધળાને શું દેખાય? કાં તો જ્ઞાનની આંખથી જુઓ તો કાંઈ ન દેખાય, તો ભગવાન જ દેખાય. અને કા હાવ આંધળા થઈ જાવ તો કાંઈ ન દેખાય. વસ્તુ આટલી જ છે. જ્ઞાન ચક્ષુથી એમ કીધું સતારે એ ગુરુ ને ગોવિંદ એક દુગધા કો દૂર ફેંક. જ્ઞાન ચક્ષુ સે દેખ
કઈ આંખથી જોવાનું કહે છે? જ્ઞાન ચક્ષુ છે દેખ દોનો કા ઠિકાના રે, હરિગુણ ગાના હરિગુણ ગાના, હરિગુણ ગાના ગુરુ રૂપ કા ધર ધ્યાના. અરે ચારે બાજુ તમારો ગુરુ જ છે, પણ આપણને કેમ સમજાતું નથી. હમણાં બેઠા હતા, કાળુરામની વાત કરી, મેઘપરમાં થઈ ગયા. ખીચડીની બાજુમાં મેઘપર છે, ત્યાં થઈ ગયું. એને ભજન બનાવ્યું, એ ગુરુજી મારો અનેક રૂપે. ક્યાંય મોબાઈલ બીનો છે, ક્યાંય ફોટા બીનો છે, ક્યાંય ગાડલા બીનો છે, ક્યાંય આ બધું. ગુરુજી મારો અનેક રૂપે, ખોળવા વાળા એને ખોળે, ખોળવા વાળા એને ખોળે. અંતર ખીડકી જુઓ ઉઘાડી, માય બેઠો ઈ બોલે. આમાં શું કરવું પડે? રાત પડે કે બોલે ઈ બીજો નથી, પરમેશ્વર છે પોતે. આવું કીધા કરે તો અહીંયા શું નથી બોલતું? કબીર કે સકલ પ્રતિભા બોલો થાય, બધું બોલે છે. કહે ગુરુ નાનક ગંગ પ્રતાપે કે બોલે ઈ કોઈ બીજો નથી, ભાંડકી આમ જો બોલે ઈ બીજો નથી, પરમેશ્વર. અને ભજન મીંડા ગાવા પાછા. મન તું અળગું અળગું ક્યાં થડાય, આ બીજો રે નથી બોલતો. તો આ દેખાતો કેમ નથી? તારે ઓથે હરીને નથી દેખતો. એમાં મારું શું વાગ? એક ભાઈ એક સંતે વિચાર કર્યો કે આ ભગવાન દેખાતો કેમ નથી, શું નડે છે આડું? એટલે બહુ વિચાર કર્યો પાસે કે હા બરાબર, હું જતો આડે. તારે ઠેકાણે હરીને ઠેરાવ, અરે હું કરતા એ હડકાયા કૂતરા. તું જો બધે કૂતરાને કબીર સાહેબે અરીસાના રૂમમાં પીવ્યો, અરીસા ચારી બાજુ આખી રાત પાઈ. એને બીજો દેખાય, પા પા કરી થાકી ગયો. કોણ હતો વિચારી? બસ પણ જેને સંગ થઈ ગયો ગુરુનો, એને આ વાત. સંગ એટલે આમ ભેરા રહેતા હોય ને 1000 કિલોમીટર સેટા હોય એવું જ પાછું. ઓમ હોય ભેરા ભેરા, પણ 1000 કિલોમીટર દૂર હોય અને 1000 કિલોમીટર સેટો હોય. ગુરુના શબ્દો એના સાથે હોય, એકદમ નજીક છે. એટલે ઘણી વાર આપણને એમ લાગે કે મારી પહેલા પહેલા પડે છે, પણ આપણી વાત નથી બધા બોલ. આ બે હરજીવન બાપા કહેતા કે મારા દાદા કોઈ મારી વાત સમજે, તો વાતને બરાબર સમજવી પડે છે. અને નિરાતમાં આજે કીધું ગધા મજૂરી ઓછી કરજો, સમજણમાં છે સહેલું, હાવ સહેલું છે. અને આ સંત મળીને ખોળો, પૂજા ક્રિયા વ્રત સમાધિ વણ સમજે શું ડોળો. તો સાધક સિદ્ધક ત્યાં નથી હાલતું એમ કહે છે. અને કરતા હોય કરજો પાછા એમ બરાબર વાતને સમજજો, નક્કી છે આપણે ના પાડી જા કરવાની એમ નથી કહેતા. સાધક સિદ્ધક જો કશું સાધે, સો તો માયા કી હે લટક. એ તીર્થ વ્રત જો કશું કરના, સો તો મરના હૈ ભટક. ભટક ભટક રામ રસ પ્યાલા હૈ ભરપૂર, પિયો રે કોઈ ઘટક ઘટક. અને પછી એમ લખ્યું, અધરવાસ કો ખેલ રેચો હૈ, ચડેગા સુરા કોઈ નટક. નટ જેવો હોય હાલી શકે દોર ઉપર. કે ગુરુના વચન ઉપર હાલવું છે તો એને ધ્યાન ક્યાં હોય છે? નટ દોર ઉપર હાલે ને એટલે આંખું આમ હોય, આમ. આપણે એમ લાગે ઓલી અહીંયા નથી જોતો, એ પગ ક્યાં મૂકે છે? સતારગી છે. શું પૂછો છો મુજને કે હું શું કરું છું, મને જ્યાં ગમે ત્યાં હરું. ક્યાં એને ગમે છે? એ ન જાવું કુમાર ગે કદાપી, વિચારી વિચારીને પગલા ભરું છું. તો આ વાત છે કે ધ્યાન પગ ક્યાં મૂકો છો તમે? સમજ્યા?
એનું નામ જાગૃતિ કહેવાય. જાગૃતિને ધ્યાન કહેવાય. સતત જાગૃતિમાં રહેવું. આપણે જે કામ કરતા હોય એમાં ધ્યાન હોવું જોઈએ કે આનાથી બીજાને નુકસાન નથી ને પોતાને ફાયદો તો હોય જ, પણ બીજાને પણ નુકસાન ન થવું જોઈએ. એટલે આમ જો સંતોએ આ બધી વિશ્વની જેટલી સુવિધા છે 4 વિભાગમાં વહેંચી નાખી છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. પહેલા નંબર ઉપર રાખ્યો ધર્મ, પછી બીજા નંબર ઉપર રાખ્યો છે અર્થ એટલે સંપત્તિ, અને ત્રીજા નંબર ઉપર રાખ્યો કામ એટલે ભોગવવું, અને ચોથા નંબર ઉપર રાખ્યો મોક્ષ. પહેલા નંબર ઉપર ધર્મ એટલે આપણે બંધ કરી દીધો, બીજા નંબર ઉપર અર્થ એ રાખ્યો, પછી ત્રીજા નંબર ઉપર રાખ્યો કામ ભોગવવાનું, ચોથો નંબર બંધ કરી દીધો. આ બે કોઈ ઉડાડી નહીં ખાય. આપણે આ બે ઉપર જ થઈ હતા. રૂપિયા ભેરા કરવા, મોજ મજા કરવી, રૂપિયા ભેરા કરવા, ટેસડા કરવા, રૂપિયા આમાં જ પીડા. હવે ઓલા લોકો એમ કહે છે કે સંપત્તિના વિરોધી નથી સંત, પણ ધર્મની મર્યાદામાં રહીને પૈસા કમાવો. એમ કહે ધર્મની મર્યાદા છોડીને પૈસા કમાવ તો ભગવાન ગીતામાં કહે છે, હે અર્જુન, સંપત્તિ 2 પ્રકારની છે, એક આસુરી છે અને એક દેવી સંપત્તિ છે. હવે દેવી સંપત્તિ એને કહેવાય કે ધર્મની મર્યાદામાં રહીને અને સંપત્તિ ભેરી કરે તો એને દેવી સંપત્તિ કહેવાય. અને દેવી સંપત્તિ શું કરે છે? સારા વિચાર આવે એમાં, એનામાં બધું. આસુરી સંપત્તિ શું કરે ખબર શું? તને ફાડી નાખો, તોડી નાખો, આને મારી નાખો, એ નથી રહેવા દો. એનામાં સંપત્તિ આવે છે ખરી, પણ એ લશ્કર લઈને આવે છે ભેગું, બીજું લશ્કર લઈ આવે. સંપત્તિ આવે એના ભેગા કેટલો કામ હોય, ક્રોધ હોય, લોભ હોય, મોહ હોય, અભિમાન હોય, આવરણ હોય, ઈર્ષા હોય, અદેખા હોય, છળ કપટ, મારું તારું, જાડી તું, એ બધું લશ્કર લઈને આવે. પછી સંપત્તિ થઈ રહી છે, ઓલું લશ્કર નથી જાતું, અહીંયા રહી જાય મારું. ઘણાના પૈસા થઈ રહ્યા છે, પછી આમ જો ઓલું નથી જાતું મારું. એટલે આસુરી સંપત્તિ, ધર્મની મર્યાદા છોડીને જે પૈસા ભેગા કરવામાં આવે એને આ લોકો શું કહે છે? આસુરી સંપત્તિ. અને ધર્મની મર્યાદામાં રહીને પૈસા કમાય તો એને દેવી સંપત્તિ કહેવાય. તો આ સીધું કહે છે કે પહેલાં તમારે ધર્મ રાખ્યો, ધર્મની મર્યાદામાં રહી, પછી અર્થ રાખ્યો. અર્થ એટલે રૂપિયા ભેગા કરો, કાંઈ કોઈ વિરોધ જ નથી રૂપિયાના. પછી ત્રીજા નંબર કામ એટલે ભોગવો પૈસાને, કોઈ ના નથી પડતું. અને ચોથો પોઈન્ટ છે મોક્ષ. પછી તમારે મોહનો ક્ષય કરવો પડે, એનું નામ મોક્ષ કહેવાય. એટલે બીજું બધું કરો એના એની કોઈ મતલબ નથી. કોઈ પણ વસ્તુ હવે અહીંયા બધું હાલે છે ઊંધું. હવે આ બધું જે આવ્યું એ અંદરથી સુધારો કરવાનો હોય. કોઈ માથાના વાળ 4 ફૂટ લાંબા કરવા માંડ્યા, કોઈ દાઢીઓ 1.5 ફૂટ લાંબી કરવા માંડ્યા, કરે છે ને. કોઈ 1 કિલો માંડવા માંડ્યા, કોઈ 2 માંડે છે, કોઈ વળી 3 માંડે છે, કોઈ વળી આમ થઈને યુ કરે છે, કોઈ અહીંયા ટપકા કરે છે, કોઈ અહીંયા ટપકા કરે છે, વળી કોઈ 3 પટ્ટા મારે છે. ઓલા જગન્નાથવાળા એ લપેટો જ માર દીધો એટલે માથા પીધું. એટલે આ ટીલા કરવાથી ભગવાન મળ્યું એવું ક્યાં પુસ્તકમાં લખ્યું? આખો તો હવે તો ભણવામાં છોકરાના છપ્પા આવે છે કે ટીલા માંડવામાં 53 વર્ષમાં રહ્યા ગયા પણ કાંઈ દેખાણું નહીં. એટલે જો રિજેક્ટ થઈ ગયા. તિલક કરતા 53 થયા તો કે માળા ફેરવો. અરે ભાઈ, પારા દોરા કેટલાય તોડી નાખ્યા પણ કાંઈ દેખાણું. જપ માળાના નાકાઈ ગયા, ફેરવજો પાછા માળા વળી પાછા તમે ગોટાળા ન કરતા હોય. કથા સાંભળી ફૂટ્યા કાન, કથા સાંભળી કાન ફૂટી ગયા, તોય નો આવ્યું બ્રહ્મ જ્ઞાન. હવે કથાની વાત તો એવી ચક્કર આવી એવી છે. મોરારી બાપુની કથા હોય એમાં ઓછામાં ઓછા, હા ઓછા 50,000 માણસ તો હોય જ. હવે અત્યારે એક માણસ 300 રૂપિયા કે 500 રૂપિયાના રોજથી એ મળતો નથી. હવે 50,000 માણાના રોજના પૈસા ગણો એટલે કેટલા થાય? એક માણાના 300 રૂપિયા રોજ ગણો તો 50,000 માણાના 1.5 કરોડ રૂપિયા થાય. હવે આ 1.5 કરોડ એક દાડા, 9 દાડા કથા હાલે એટલે 13.5 કરોડ રૂપિયા થાય. હવે એવી કથા મોરારી બાપુએ 800 કરી, 13.5 કરોડ ગુણ્યા 800 એટલે કેટલા થાય? કેલ્ક્યુલેટર લેવું પડે. હવે આ એક બાપુની વાત, એટલા એવો બાપુ કેટલા
રમેશ બાપુ, કિરીટ બાપુ, કંકેશ્વર, ફલાણો બાપુ. હવે આ રાફડા કથાઓ ચાલુ જ છે. એમાં સંત કેટલા બીના, એ કઈ રિઝલ્ટ નહીં લાવ. લખીરામ તરગાળો છે, નથી કથા સાંભળવા ગયો, નથી કાંઈ ગયું. અને એના કર્મણ બાપા આગળ ઓલો ફારકો લેવા ગયો ઉત્તરનો. કેમ કે પહેલાંના જમાનામાં લાઇટ નહોતી, એટલે આ લોકો શું કરતા, મસાલ હળગાવે અને એમાં વેહ નાખતા, અજવાળા માટે મસાલ હળગાવે. તો એ મસાલ માટે ફારકો લેવા ગયો. હવે આ બેને હતી દોસ્તી, એટલે કર્મણ બાપાએ કીધું કે ભાઈ તારા ખેલ બધા બહુ સારા, તારી ઉંમર થઈ ગઈ 50-60 વર્ષની, હમણાં જિંદગી થઈ જઈ પૂરી, તો હવે અંદરવાળા ભવાયાનો ઓળખી લે. તો કે અંદર કયો ભવાય? અરે આ બોલી હોય. એટલે પણ એ કેવી રીતે ઓળખવું? તમે આમાં કાંઈ જાણો છો, મને ઓળખાવી દઈએ? તો હા, બે કથા સાંભળવા દઈએ. અને આ નથી ગઈ લાઈટ. એ વરતાણી છે આનંદ લીલા મારી બાયુ, બેની મને ભીતર સતગુરુ મળી. આ કેટલી વાર લાગી? એ જી કોટિક ભાણ ઉગ્યા દિલ ભીતર, કરોડો સૂર્ય ઉગી ગયા. આ એક ઉગે છે 15 કરોડ કિલોમીટર. 15 કરોડ કિલોમીટર પૃથ્વીથી સૂર્ય દૂર છે. હવે જ્યારે ઉનાળો હોય તો સાયે ઘરવું પડે. આટલા કરોડ કિલોમીટર દૂર સૂર્ય હોવા છતાં ગરમી કેટલી? તો આમાં કરોડ ઉગે તો શું થાય? બધું ભસ્મ થઈ જાય. સમજ્યા? સાધુ બનવાના, સંત બનવાના ઢોંગે. સંત બની શું કરવું તમારે? એમાં શું કરવું તમારે સંત બની? સંત હારુથી કેટલા દુઃખી થાય છે. દાઢીઓ પહેલા ચા પીએ, આમ પીએ ચા તો હું શું પહેલા પીએ, એનો પાસે વાલો આવે. તો આ શું કરે? અરે સંત કેને કહેવાય છે? એ સાંભળતા કર નથી. એ હરિરસ પીએ બીજાને પાય, સાચા સંત આમ ઓળખાય. એટલે આમાં શું? એ આમ જો ગુરુના વચન ઉપર હાલતા હોય ને, એટલે એ હરિરસ પીધો કહેવાય. અને બીજાને હલાવવા માટે પ્રેરણા કરે તો એ બીજાની પડે. પછી એ કેવા હોય છે? દરિયા જીવડા દિલડા એના, કદી એના છલકાય. ઝેરના ઘૂંટડા ઝીરવી જાણે, અમૃત બીજાને પાય, સાચા સંત આમ ઓળખાય. પછી એમ કે એક ભજન સાંભળે ને, એકમાં તુલસી. આ તો બધું છે રાજા ભજન. આમાં જો આ વને પડી ગયા છે, આ ઓલું હાથું આમ જ થયા કરે. એક ભજન માટે સારા આવી જાય. પછી એને એમ કીધું, છીપલામાંથી છૂટા પડી મોતી, પારખ પાસે જાય. મોતીડા છીપલામાં થાય ઓલા દરિયામાં. હવે એ મોતીને પછી ઓલો શું કરે છે? ઝવેરી છીપમાંથી મોતું નીકળે એટલે સીધું. હવે આપણે અહીંયા આપણામાં સમજવાનું કે ભાઈ આ છીપ જે છે એમાં મોતી પાકે છે. તો આપણે કેવું પડે, હા, કેમ કે બધું લખાતું હોય તો કેવી રીતે પાકે છે? તો કે એ બીજું પાણી નથી પીતું, સ્વાતિ નક્ષત્ર વરે એ પાણી પીએ. આપણે હરેલા જેના હવે એના પીધા કરી છે આપણે ઘેર કેવી રીતે બધું? ઓલું આવીને કાંકીએ તો એ બધું મને સારું, બીજું આવીને કાંકીએ તો એ બધું. અરે કોઈ વસ્તુ નક્કી નથી થતી, સમજ્યા? ચાતક સ્વાતિ બિંદ કા પ્યાસા, પીવું પીવું રટ લાય, નિસ્દિન પ્યાસા ही मर जाए, अवर निर्णय भाई गुरु से लगनी कठिन मेरे. ગુરુથી લગની ત્યારે કહેવાય કે એના શબ્દોનું આપણે પાલન કરતા હોય તો આપણે ગુરુને માની છીએ. નકર આ તો એક પદ્યામાં આવે ને જય ગુરુમાં ઘડી ઘડી પગે લાગે ને એનાથી પાછું ચેતું રહેવું પડે. કબીર કે નમન નમન મેં ફેર હૈ બહુત નમે નાદાન. નાદાન માણસ હોય ને ઘડી ઘડી પગે લાગે. બોલે બાપુની વાત ન માનતા પગે લાગે. કાલ વાત કરી બાપુ ગુરુ જેલો બે હિલાવતા તેમાં
ચેલો વાહે હતો અને બાપુ આગળ હતા. એમાં હાંકડો રસ્તો આવ્યો, એમાં ઓલો ચેલો વાડ બાજુ હાલવા માંડ્યો. એટલે બાપુ એમ જોયું કે ભાઈ વાડ બાજુ હાલમાં મારા વાહે વાહે આવતા અને કાંટા લાગતી. એટલે થોડીક વાર હાલે પણ બાપુ હાલવા માંડે એટલે ઓલો પાછો વાડમાં હાલે. બાપુએ બીજી વાર જોયું એટલે કે મારી તું સમજતો નથી, તને કાંટા લાગતી, મારો પાછળ પાછળ આવે. વળી થોડી વાર હાલે ને બાપુ મને આગળ હાલવા એટલે વળી પછી બાપુ બાપુ ગયેલા તું સમજતો નથી કેમ, તને કાંટા લાગે છે, હું તને કહું છું મારા પાછળ પાછળ આવ, તું કેમ પાછળ આવતો? તો કે બાપુ હું તો મારા પાછળ નહીં હાલું. તો કેમ? તો કે તમારા પગલામાં મારે પગ નો મુકાય. શું કહે છે બાપુ? કે તમારા પગલા ઉપર મારે પગ નો, ગાંગલા ઈ મારા પગ નથી, ઈ મારા શરીરના પગ છે. આ મારા પગલામાંથી નીકળે ને એના ઉપર તો તું પગ મૂકે. તો ગુરુના જીવન બાપુ કે ગુરુજી ને ભાઈ તમે એ સાથમાં લેજો. હવે ગુરુને હાથમાં કેવી રીતે લેવો? ગુરુ એક માની લ્યો કે મેં લગભગ 800-900 જણાનો ઉપદેશ કર્યો, તો હવે 900 જણાને ઉપદેશ કર્યો, હું 900 ફેરો કેવી રીતે જઈ શકું? તો આ જીવન તો એમ કે ગુરુને ભાઈ હારે રાખજો. તો આમાં કટકો લઈને કરી. તો ગુરુ જીવન બીજું કાંક કહે છે કે ગુરુના શબ્દોને પછી ગુરુ બનાવજો અને એ ગુરુના શબ્દો તમે હારે રાખજો. એમ કહે જીવન. ગુરુજીને ભાઈ તમે એ સાથ મારે લેજો. શું કામ? આપસે શિખામણ સારી. શબ્દો તમને રસ્તો બતાવશે. એવો વણજે આયો વેપારી રે વેપારી. પછી આના એને ગુણ ગાયા. મૈન ખાજનમ તું ને એ માંડ માંડ મળ્યો છે ભાઈ, બાંધતો ને ભૂંડપની ભારી. એવો વણજે આયો વેપારી રે. હવે હોંઘું ગણે મળે એ બધું હોંઘું છે, પણ બીજું કાંક કહે છે જીવની. સોંઘું રે જાણીને તમે એ હાચું નવ માનજો, વસ્તુને લેજો વિચારી. એવો વણજે આયો વેપારી રે. પછી જે દાસી જીવન સંત ભીમનાથને કે ચરણે આયા ને લીજો ઉગારી. તો વાત જરાક જ છે, જાજી નથી. બે જ વાતો કીધી છે કે બે વાત જ છે. એટલે બે વાત સારું કે આટલા ગુડ ટ્રેન ભરાય એટલા પુસ્તક લખવામાં આવ્યા, લેખાણ કરે છે. હવે વાત બે જ છે એટલે બે વાતમાં આટલું બધું કેમ કે આ બે વાત સમજાવવા માટે દાખલા દ્રષ્ટાંત દુઆ છંદ ભજન આ જો આને બે વાત કરી કઈ છે ઓલા ભજનમાં ગયેલું સમજણની બે વાતો. વર્ષે સાગરમાં જેમ સુવાતું જીવડા જાણી લેજે સમજણની. હવે કઈ બે વાત છે? અરે હું કોણ છું ને ભગવાન કોણ છું બે વાત ન થઈ. લ્યો આ કયું જાણવાનું છે આને? પછી હું કોણ છું ને મારો ધર્મ શું છે, જન્મ અને મૃત્યુ શું છે, આ બધી બે વાતો જ આવે. હવે એના માટે આટલું લખવામાં આવ્યું. તો આપણું પહેલામાં પહેલું ધ્યાન વાત ઉપર હોવું. લોકો ભગવાન માટે ગધા મજૂરી કરે, આપણે એને સમજાવી છે પણ માનવા ત્યાં નથી. કરોડો રૂપિયા બગાડે, મંદિરો બનાવે, જાત્રા કરે છે. અમે હમણાં ગયા હતા બનારસ, આમ જો 1 લાખ માણસ આરતી, આમ આમ શ્વાસ ન લેવાય, હાથ લીધે આરતી. હવે આરતીને સમજવી પડે. એમ કે એને એમ કા નથી કહેતા ખાયડામાં દીવો મૂકી કરું હું આરતી. એમ કે ભજનમાં શું કહે? આનંદ મંગલ કરું હું આરતી. શું કરું? આનંદ મંગલ. આ કીધો જવાબ આપી દો. હરિગુરુ સંતની સેવા રે આરતી. કબીર એમાં આરતી કેને કીએ? પેલી આરતી પ્રેમ પ્રકાશા. પ્રેમ તો કરવા આરતી છે.
करम भरम को कीजिए नाता दूसरी आरती दिल में देवा તમારી અંદર જીવ એને દેવ માનો કે આ આરતી બીજી હવે જાણે પીપળે નારિયેલ હોય ને એમાં બે પ્રકારના ટુકડા આવે એક ઓલું ગરગડિયું આવે ઉગાઈ ગયેલું અને એક આવે લીલું હવે ગરગડિયાને ફોડી આપણે એટલે આખો ગોટો બહાર આવી અને લીલાને ફોડો ને એટલે ટોપરું બહાર ન આવે પછી સરિયું લઈને ગોદા મારવા પડે તઈ છૂટું થાય એમાં આપણે જ્યાં ત્યાં ચોઈટા છે એટલે આ શબ્દોના ગોદા કાયમ મારવા પડે ઉખેડવા માટે અહીંયા આ સીધી વાત ત્યાં ત્યાં હે अरे अनवर साहब एक ब्रह्म ने नक्की कर लिया पता क्या काय प्रश्न हमने ब्रह्म विचारा हमारा पंथ है नियारा जो रस्तो अलग दी गयो શું કરે છે તો કે મારા મણકા હમને ભેરે પુસ્તક ગ્રંથ વિચારા જાત્રા ધામ તો હમને જાવે ભટકે નહીં સંસારા હમારા પંથ હે નિયારા દેવી દેવતા હમને પૂજ્યો પાછા મૂકી ન દેતા તમારે જીવ પૂછતા દેવી દેવતા હમને પૂજે પથરા કોણ બિચારા દેવળ મંદિર હમને જાવે છોડ્યા ઠાકોર દ્વારા હમારા પંથે નિયારા પૂજા ક્રિયા વ્રત સમાધિ કર્તવ્ય છોડ્યા સારા પછી એમાં શું કહે છે જપ તપ કશું ના કરી ભાવ અમારા સારા લેવા રાખવાનું હોય ભાવ નથી ભાવ હોય ને પાણી જેવી દાળ આપે ને એ મીઠી લાગે અને શીરો આપે ચોખા ઘીનો પણ મોઢા તુંબડા ચડેલા હોય ને એ અંદર ન જાય ભાવ જો ભાવ વિના ના કરે છે ભગતી ભાવ વિના એને નહીં ભાવે કરણી ના કુડા કબૂધી ના પૂરા અમૃત મેલીને ઓલા વિખચાવે રે અમૃત મેલીને ભાઈ વિખચાવે ઘડી પલ મનવા રામ સમારી લે પલ પલ માં તારો જુગ જાવે અલગ પુરુષની કરી લે ઓળખાણો આવ્યા ગમન તેરા મીટ જાવે જૂઠી બાજી જોઈ જગતની તે દેખીને મન લલચાવે રે અહીંયા આપણે બેઠા થઈ સત્સંગ હાલે બરાબર કોઈ ઓલી બાજુ આવીને એમ કહે આમ કરે હા કા 25,000 મળે એમ છે કલાક આવો તો અહીંયા બે ક્યાં જાય ઓલી બાજુથી કોઈક માણસ આવીને આપણે નહાન કરે કે આ બાજુ આવો ઘડીક વાર કા તો કે 1 કલાક આવો તો 25,000 મળે એમ છે તો અહીંયા બે ક્યાં જાય આ તો હવે કઈ કાંઈ ની વાત થાકું છે એમ છે ઓલા તો जैसी नीति हराम से ऐसी राम से होय कहे कबीर था दास का पला न पकड़े જેલમાં ઓલો રસ છે એટલો આવા રસ હોય તો પતે ન કરે બરોબર છે જૂઠી બાજી જોઈ જગતની તે દેખીને મન લલચાવે રે તે દેખીને મન લલચાવે સપના જેવું ઈ સુખ સમજવું કેલા જેવું સપના જેવું